respect prestige. Don't respect the money. Don't earn maximum money at the cost of prestige, at the cost of morality, at the cost of humans' welfare. ઈશ્વર છે તો માફ નહીં કરે એ વાત નિશ્ચિત છે. જો તમારું ધ્યેય માત્ર હું પૈસા કેવી રીતે કમાઈ લઉં એની ઉપર જ હશે, જેનું જે થવું હોય થાય, હું આબાદ થવો જોઈએ, લોકો ગમે તેટલા બરબાદ થાય એ મારે જોવાનું નથી. હા, મારી સંપત્તિ, મારી સમૃદ્ધિ વધવી જોઈએ, એના પહાડ થવા જોઈએ. એના માટે લોકોની જિંદગી નર્કથી બદતર બને તો પણ વાંધો નહીં. એ લોકો ખીણમાં પડે, ખાડામાં નહીં. મને કોઈ વાંધો નથી, મને કમાણી થવી જોઈએ. હું દારૂ વેચીશ, હું જુગારખાના ચલાવીશ, હું વેશ્યાખાના ચલાવીશ. હું અફીણ, ગાંજા, ચરસ જેવા દ્રવ્યો વેચીશ. મને અઢળક સંપત્તિ મળે તો હું કરીશ. સમાજ આખો બરબાદ થાય, કુટુંબો ખતમ થાય, મારે શું? હું દેશ સાથે ગદ્દારી કરીશ, હું ભ્રષ્ટાચાર કરીશ, હું બધું જ ખોટું થતું હશે કરીશ. માત્ર પૈસા પૈસા પૈસા, સંપત્તિ મારા તરફ આવતી રહે, હું એ જ કરીશ. શું થશે? સમાજ મને માન નહીં આપે, મારી પાછળ બધી વાતો કરશે, ભલે કરે, પણ હું તો કંઈ પણ કરીને પૈસા મેળવીશ. હું સાચું જ કહું છું. પહેલી વાત, આ રીતે આવેલો પૈસો પાછો તમારામાંથી જતો રહેવાનો રસ્તો કુદરત ગોઠવી જ દે છે. અને બધા જ પૈસા મેળવી લીધા પછી તમે માનતા હોય તમે સુખી થઈ જશો, ના, એ નહીં બને. કુદરતનું એક આયોજન હોય છે જ. એટલા માટે હા, ભલે ઓછી આવક, ઓછી સંપત્તિ, સીધી સાદી જિંદગી જેમાં બહુ મોટા મોજ શોખ ન હોય, પણ આપણને સંતોષ હોય, સમાજને આપણા માટે સંતોષ હોય કે અદ્ભુત માણસ છે. હા, તો આ જે છે ને એ બહુ જ કમાયો, કેમ કે સમાજની આંખમાં એના માટે પ્રેમ, સન્માન છે.